2 ને 5 અમે સડ્યા ઘડિયાળમાં જોઈને પછી ડ્રાય ફ્રૂટ ખાધું અને 3 ફોટા પાડ્યા અમારા ગોવિંદભાઈ આ જે કાજલબેનના કાકા એ કે વિનુભાઈ ગોળીઓ આવે છે કાકા અવાજ આવે તે 2 4 ત્રીજ અવાજે ઈ આમ નીકળ્યા ને અમે આમ નીકળ્યા ત્યાં તો જે ઈ કાજલબેનના બાબાને ગોળે 10 20 નું ગ્રુપ એ લોકો નહોતા ઉપર એ નીચે બેઠા એ જે કાજલબેનના પપ્પા મમ્મી એ અમારા બેનના સાસુ સસરા એ બધા નીચે અમે છોકરા ને ભાઈઓ ને કાજલબેન ને અમે હસબન્ડ એટલા જ તે 12 13 અમે 1 કલાક અમે 1 કલાકમાં બધા હારે ઉતર્યા પડતા ના હાલવાનું હતું જ નહીં દોડી નસતી પબ્લિક ને એટલી ભીડ અને બોલા ઘોડાની છૂટા અવાજ એટલા આવે બગડાટી બોલે અંદર ચારે પછી અવાજ આવવા મળ્યા પેલા અમે ઉતર્યા પછી નું બધું તૂટી પડી આર્મી અને હેલિકોપ્ટર અને ઈ બસ્સા રોવે હું કહું એ ભોળિયા નાથ આ પબ્લિક ને તું બસે હિમાલ માંથી અમે પહાડ માં ગયા કોઈ દી ને આજ ગયા આ શીતળ પહાડ માં જઈ પછી કે પપ્પા જાવ તો મેં આ નહોતા આવતા પ્રાણે લીધા મેં કીધું છોકરા મોકલે જોઈએ આવું તો નો વિચાર હોય તમને એવું પૂછ્યું હતું કે નહીં આમાં તો દોડતા થાય એટલે પાછળથી જ ગોળી આવી છે મને પાછળથી અડી ગઈ પેલા આગળ છે ને અમને અડધા છે ને બેન ગયા કોઈ નીચે ઘોડા ઉપર ગયા પછી અમે જોયું ટિકિટ ફાડી 105 રૂપિયા 3 જણાની પછી અંદર ગયા બેઠા પછી ફોટા બોટા પાડ્યા અને નીરજથી બેઠા એને ત્યાં બંદૂકના અવાજ આવવા મીડ્યા 1 આવ્યો 2 આવ્યા તમે પેલા ગોવિંદભાઈને કીધું કે 2 અવાજ સાંભળ્યા હતા કે મને કે સાંભળ્યા તો અમે પછી નાથી 3 અવાજ જ નીકળી ગયા પછી મેં મારા ઘરનાને મેં જોયું પછી એ કાંઈ દેખાણા નહીં ક્યાંથી ક્યાં નીકળી ગયા એ મને ખબર નથી પછી હું એ નીકળી ગયો ગોવિંદભાઈને હું સાથે હતો 2 નીકળી ગયા પછી ગોવિંદભાઈ માંથી જુદા પડી ગયા પછી હું એકલો રહી ગયો પાલતાણાવાળા હતા મારી યારે અમારા સંબંધિત છે એ તો પછી નીચે ઉતરતા હતા મેં જોયું તો મેં મારા ઘરનાને ભાળી ગયો એટલે હું પછી ત્યાં દોડાદોડ ત્યાં પાછો ગયો નીચે ઉતર્યો બાવડું પકડીને હેઠો ઉતાર્યા લઈ લીધા તો પાછી પડી પાછી લઈ ગયા તો મેં કીધું હવે આ માથે તો મેં કીધું હું મને પાછળથી બંદૂક પિસ્તોલ અડી ગયેલી છે ગોળી તો મને કે ન હોય મેં જો મેં દેખાડી એને એટલે બોડી ત્યાં બહુ હાલવા મળી એટલે મને ખ્યાલ આવી ગયો હું કાંઈક વાગી ગયું છે પણ વાગ્યું તો ખરેખર ગોળી વાગી ગયેલી હતી એટલે પછી મેં તો બાવડું પકડી નીચો લાવ્યો પછી મિલિટરીના ચાબો હતા આર્મીના વાળા મિલિટરીવાળા એને મને બાવડું થોપીને ત્યાં દવાખાના લઈ ગયા અંદર એને દવાખાનું હોય ને અંદર ત્યાંથી પછી 108માં મને નાખીને લઈ ગયા અને મારી હારે 3 થી 4 જણા બીજા હતા લોકો પછી અમને 108માં લાવ્યા ત્યાં સરકારી દવાખાને લાવ્યા સરકારી દવાખાને લાવ્યા આશ્વાસન આપ્યું બાટલા ચડાવ્યા સાબો બધા ભેગા થઈ ગયા મોટા આઈજીએમ બધાય પછી બાટલા ચડાવ્યા અજસન દીધા મને ખાટલામાં સુવરાવ્યો હોસ્પિટલમાં મને પહેલી વાર ઘડીક બીક લાગી હતી પછી નહોતી લાગી પછી કેમ કે આપણા બધા આવ્યા મળ્યા ને તંત્રની મદદ પૂરેપૂરી હતી તંત્રે બહુ સારું કામ કર્યું તંત્રનો આભાર અમિત શાહ અને હારે વાત થઈ ગઈ છે શું વાત થઈ હતી અમિત શાહ સાથે અમિત શાહે મને કીધું કે અમે એને મૂકશું નહીં અને એને મને આશ્વાસન આપ્યું અને મેં કે તમને હું ટિકિટ કરાવી દઈશ તમને ઠેઠ ભાવનગર હું ગુજરાતમાં પહોંચાડી દઈશ ભાવનગર કેવી રીતે પહોંચ્યા ભાવનગર અમે એનાથી 108માં મને શ્રીનગર લાવ્યા ત્યાંથી હમણાં ફ્લાઇટમાં હતી એમાં મને બેસાડી દીધો દિલ્હીથી અમદાવાદ ફ્લાઇટમાં ત્યાંથી અમદાવાદથી ભરતનગરની ગાડી પોલીસ ખાતાની હતી મારો દીકરો ચાબો ખાતાના એને આવી મને લઈ ગયા અને અહીંયા વહેલા 4:30 ઉતાર્યા